મકનસરમાં ટ્રક ચાલકની બેદરકારીથી યુવકનું મોત થયું છે। યુવકના મોતથી પરિવારજનો રોષે ભરાતા હંગામો કર્યો અને મૃતક પ્રકાશ મકવાણાની ટ્રેક્ટર ચાલકે હત્યા કરી હોવાનો પરિવારે આરોપ લગાવ્યો છે। તો પરિવાર મૃતદેહ લઈ પોલીસ મથક જવા માટે રવાના થયા હતા। પોલીસે રસ્તા બાદ પરિવારને રોકી કાર્યવાહી કરવા ખાતરી આપી છે। મોરબી પાસેની આ ઘટના છે મોરબીની, અને જ્યાં મોરબીના મકનસરમાં ટ્રેક્ટર ચાલકની બેદરકારીથી એક યુવકનું મોત થયું। તો યુવકના મોતથી પરિવારજનો રોષે ભરાયા અને રોષે ભરાઈને હંગામો કર્યો હતો। તો મૃતક પ્રકાશ મકવાણાની ટ્રેક્ટર ચાલકે હત્યા કરી હોવાનો આરોપ પણ લગાવ્યો છે। તો પરિવાર મૃતદેહ લઈ પોલીસ મથક જવા માટે રવાના થયા હતા। મોટી સંખ્યામાં તેમના લોકો પણ તેમની સાથે જોડાયા હતા। તો આ મોરબીના મકનસરના અમે આપને દ્રશ્ય બતાવી રહ્યા છીએ, જ્યાં ટ્રેક્ટર ચાલકની બેદરકારીથી એક યુવકે જીવ ગુમાવ્યો અને યુવકના મોતથી પરિવારજનો રોષે ભરાયા અને હંગામો કર્યો હતો। તો મૃતક પ્રકાશ મકવાણાની ટ્રેક્ટર ચાલકે હત્યા કરી હોવાનો પરિવારે આક્ષેપ પણ કર્યો છે। તો આ મુદ્દે સંવાદદાતા હરનીશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હરનીશ, મોરબીના મકનસરમાં એક ટ્રેક્ટર ચાલકે એક યુવાનને કચડી નાખ્યો હતો અને આ બેદરકારીથી યુવકનું મોત થયું છે અને પરિવાર આક્ષેપ કરી રહ્યો છે કે યુવકની હત્યા કરી નાખવામાં આવી છે। મામલો શું હરનીશ? વાત કરીએ તો મોરબીના મકનસર સામે જતા યુવકના આ મોત બાદ પરિવારજનો છે તેના દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો। ટ્રેક્ટર ચાલકની બેદરકારીથી પ્રકાશ ગંગારામ મકવાણા નામના યુવાનનું મોત થયું હોવાનું પ્રાથમિક કારણ મળી રહ્યું છે। હાલમાં મૃતક પ્રકાશ મકવાણાની હત્યા થઈ હોવાનું પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને પરિવારજનો છે મૃતદેહ લઈને પોલીસ મથકે જતા હોય ત્યારે રાજકોટ ચોકડી ખાતે પોલીસે તેમને રોકી અને સમજાવ્યા હતા। સમગ્ર ઘટના મામલે તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહીની ખાતરી આપતા મામલો છે હાલ ચાલે પડ્યો છે। જી બિલકુલ હરનીશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।